ચાંદીપુરાએ ફરી ચિંતા વધારી, તંત્ર એલર્ટ. રાજ્યમાં ચાંદીપુરાએ ફરી ચિંતા વધારી છે. બીજી તરફ આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા. કુંભારવાડાની 40 દિવસની બાળકી અને બોટાદની 8 મહિનાની બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી. બંને બાળકોના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલાયા. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. હાલ બંને બાળકોને ખાસ દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલમાં કુલ 23 બાળકો સારવાર માટે દાખલ થયા. સારવાર દરમિયાન 15 બાળકોના મોત થયા. એક બાળક સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયો અને 6 બાળકો સારવાર હેઠળ રહ્યા. 23માંથી 9 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા, જ્યારે 14ના રિપોર્ટ નેગેટિવ આવ્યા. શંકાસ્પદ વિસ્તારોમાં સ્પ્રેઇંગ અને ડસ્ટિંગને કામગીરી પૂર્ણ કરાઈ. 2 નેશનલ લેવલની ટીમોએ તપાસ શરૂ કરી અને પોશીના તથા કાલીપુરા વિસ્તારમાંથી 100થી વધુ સેન્ડફ્લાયના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા. પાટણ જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખના આદેશ બાદ તમામ કાચા મકાનોની યાદી તૈયાર કરવામાં આવી અને સ્પ્રેઇંગ ડસ્ટિંગની કામગીરી ઝડપી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી. જિલ્લામાં અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયા અને 1 બાળકનું મોત થયું, જ્યારે 2 બાળકો સારવાર હેઠળ રહ્યા. આ દરમિયાન ICMRના ગુજરાત રાજ્યના સંયોજક ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે ચાંદીપુરા વાયરસને મગજના તાવનો ગંભીર રોગ ગણાવ્યો. તેમણે 103થી 105 ડિગ્રી સુધી તાવ, ખેંચ અથવા બેભાન થવાના લક્ષણોને ગંભીરતાથી લેવા અપીલ કરી. બાળકોને ઘરે રાખવાને બદલે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા સલાહ આપી. અમદાવાદ અને રાજકોટમાં રોગચાળાનો ભરડો, સ્વાસ્થ્ય અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં. ચોમાસાની સિઝનમાં રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. રાજકોટમાં ખાદ્ય ચેકિંગ અને રોગચાળો નિયંત્રણ માટે કાર્યવાહી કરવામાં આવી, જ્યારે અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCએ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ચેકિંગ હાથ ધર્યું. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની 41 પેઢીઓમાં ચેકિંગ કર્યું. તપાસ દરમિયાન 32 કિલો અખાદ્ય ખાદ્ય પદાર્થો અને 120 લીટર કોલ્ડ્રિંક્સનો નાશ કરાયો. ગંદકી, લાયસન્સ અને અખાદ્ય જથ્થાના મુદ્દે 13 પેઢીઓને નોટિસ આપવામાં આવી અને જય હિન્દ મદ્રાસ કેફેને સીલ કરવામાં આવ્યું. કુલ 24,000 રૂપિયાનો વહીવટી ચાર્જ પણ વસૂલાયો. બીજી તરફ ચોમાસામાં રોગચાળો વધતા મહાનગરપાલિકા એલર્ટ બની. જુલાઈ મહિનામાં આરોગ્ય કેન્દ્રમાં 8,331 દર્દીઓ નોંધાયા. ત્યારબાદ 1 વોર્ડ 1 ડે ઝુંબેશ શરૂ કરાય. શહેરના વિવિધ વિસ્તારોમાં 160 કર્મચારીઓ દ્વારા ફોગિંગ, દવા છંટકાવ અને પૂરાનાશક કામગીરી કરવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કન્સ્ટ્રક્શન સાઇટ પર વિશેષ ચેકિંગ કર્યું. ભાડજ વિસ્તારમાં આરોગ્ય વિભાગે નિરીક્ષણ હાથ ધર્યું. જ્યાં મચ્છરોને બ્રીડિંગ જોવા મળ્યું હતું ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવી અને જરૂરી સ્થળોએ સીલ કરવાની કાર્યવાહી પણ કરાઈ. વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ સતત દેખરેખ રાખી રહ્યું છે. સામાજિક તત્વો બેફામ, યુવક પર તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો. અમદાવાદમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા. શહેરના ગોમતીપુર વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક શખ્સોએ એક યુવકને ઢોરમાર માર્યો, જે ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. CCTVમાં જોઈ શકાય છે કે સ્કૂટર પર આવેલા 3 શખ્સો અન્ય સ્કૂટર પર જઈ રહેલા યુવકને આંતરી લે છે. ત્યારબાદ એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરે છે. યુવક ન મારવા માટે આજીજી કરી રહ્યો છે, પરંતુ આરોપીઓ જાણે તેનો જીવ લેવા બેઠા છે. વારંવાર વિનંતી છતાં આરોપીઓ યુવકને છોડતા નથી અને ઢોરની જેમ માર મારે છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ઘટનાને લઈને ભયનો માહોલ જોવા મળ્યો. મહત્વનું છે કે અગાઉ પણ ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં ગોમતીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ CCTV ફૂટેજના આધારે તપાસ ચાલુ કરી છે. રાજ્યમાં ચોર ટોળકી સક્રિય. વાપીમાં તો 2 થેલા ભરીને ચોર જૂતા ચપ્પલ ચોરી ગયો. રાજ્યમાં ચોરીની 2 અલગ અલગ ઘટનાઓ ચર્ચામાં રહી. વાપીમાં તો ચપ્પલ ચોર કેમેરામાં કેદ થયો. ચોરે બિલ્ડિંગમાંથી 2 થેલા ભરીને મોંઘા જૂતા ચપ્પલ ચોરી કર્યા, જ્યારે સુરતમાં મોબાઈલ ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને લોકોએ રંગે હાથે ઝડપી મેથી પાક ચખાડ્યો. વાપીના ચલા વિસ્તારમાં આવેલા V2 સિગ્નેચર બિલ્ડિંગમાં જૂતા ચોરનો તરખાટ જોવા મળ્યો. ચોર બિલ્ડિંગના બીજા માળેથી લઈને 9મા માળ સુધી પહોંચ્યો. ઘરોની બહાર રાખેલા મોંઘા જૂતા ચપ્પલની ચોરી કરવામાં આવી. ચોર 2 થેલા ભરી જૂતા ચપ્પલ ચોર્યા અને બિંદાસ રીતે બિલ્ડિંગની બહાર નીકળી ગયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ તરફ સુરતના જ એક BRTS જંકશન પર મોબાઈલ ચોરીનો પ્રયાસ કરનાર એક શખ્સને લોકોએ રંગે હાથે ઝડપી પાડ્યો. ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ રોષે ભરાયેલા લોકોએ ચોરને મેથી પાક ચખાડ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ચોરીની ઘટનાની જાણ થતાં આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા. રોષે ભરાયેલા ટોળાએ મોબાઈલ ચોરને મેથી પાક ચખાડ્યો. થોડા સમય સુધી ઘટના સ્થળે ભારે હોબાળો થયો. બાદમાં લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે શખ્સને ટોળાના કબજામાંથી છોડાવી અટકાયત કરી. અમદાવાદના ગોતા વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી. ઘરકામ કરવા આવતો શખ્સ સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. ગોતામાં આવેલી સેરેનિટી સ્પેસ સોસાયટીની આ ઘટના છે. ચોરી કર્યા બાદ શખ્સ બિલ્ડિંગમાંથી ભાગી રહ્યો હતો, ત્યારે તેની તમામ હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ. દ્રશ્યોમાં આરોપીને 2 બેગ લઈ જતા જોઈ શકાય છે.
બનાવની જાણ ચાંદખેડા પોલીસને કરવામાં આવી. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી અને ફરાર શખ્સને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. દીપડા અને સિંહ બાદ હવે રીંછનો લોકો પર હુમલો, 3 ઈજાગ્રસ્ત. બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં લોકો પર રીંછના હુમલા કરતા અરેરાટી વ્યાપી ગઈ. ઘટના રામપુરા વડલા ગામની છે. અહીં સીમમાં ઘૂસેલા રીંછે ગામ લોકો પર હુમલો કર્યો, જેમાં 3 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રીંછના હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં રીંછ ગામ લોકો પાછળ દોડતું જોવા મળી રહ્યું છે. સીમમાં આગળ લોકો અને પાછળ રીંછ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો જીવ બચાવવા રીતસરના ભાગતા જોવા મળ્યા. બાલારામ અભયારણ્ય નજીકનો વિસ્તાર હોવાથી અહીં વારંવાર રીંછ ગામની સીમમાં ચડી આવે છે, જેના કારણે સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ રીંછના સતત વધતા પ્રવેશને રોકવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. વડોદરામાં મગરથી લોકોમાં ફફડાટ, કરજણમાં ડુક્કરનો શિકાર કર્યો. વડોદરામાં ભારે વરસાદ બાદ મગરોના અચાનક દેખાવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. કરજણમાં મહાકાય મગરે ડુક્કરનો શિકાર કર્યો, જ્યારે બીજી તરફ એક મગર જાહેર માર્ગ પર લટાર મારતો જોવા મળ્યો. વડોદરાના કરજણના જૂના બજાર નજીક મહાકાય મગરે ડુક્કરનો શિકાર કર્યો. ઘટનાના દ્રશ્યોએ સ્થાનિકોમાં ભય ફેલાવ્યો. ભારે વરસાદ બાદ રહેણાંક વિસ્તારની નજીક મગર દેખાતા લોકોમાં ચિંતા વધી. સ્થાનિકોને બાળકોનો કેનાલ, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોની આસપાસ ન જવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ વડોદરાની દુમાડ ચોકડી નજીક જાહેર માર્ગ પર મહાકાય મગર લટાર મારતો જોવા મળ્યો. ભારે વરસાદને કારણે મગર હાઈવે પર આવી ચડ્યો. અચાનક કારની સામે મગર આવી જતા ચાલકે કાર રિવર્સ લેવી પડી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. જીપીએસસીના પ્રમુખ હસમુખ પટેલ પર કોંગ્રેસના નેતાનો ઓબીસી સાથે અન્યાયનો આરોપ, તો હસમુખ પટેલના સમર્થનમાં આવ્યા પાટીદાર નેતા. જીપીએસસીના પ્રમુખ હસમુખ પટેલે મુદ્દે ફરી એક વખત વિવાદ સર્જાયો. હવે કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ ઓબીસી ઉમેદવારો સાથે ભેદભાવના આક્ષેપ લગાવ્યા છે. ઠાકરસિંહ રબારીએ દાવો કર્યો કે મૌખિક પરીક્ષામાં ઓબીસી ઉમેદવારોને ઓછા ગુણ અપાય છે. સાથે જ હસમુખ પટેલને પદ પરથી હટાવવાની માંગ કરી. એટલું જ નહીં, માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. જીપીએસસી બોર્ડમાં જ્યારે ઓબીસી નો દીકરો મૌખિક આપવા જાય છે તો એને માર્કસમાં હાવ તળિયે મૂકી દે છે, અને એમનો જ્યારે દીકરો હોય તો એને 90 મૂકી દે છે. આ મુદ્દે વિદ્યાર્થીઓની પણ મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી. કેટલાક વિદ્યાર્થીઓએ દેશમાંથી જાતિવાદ દૂર કરવાની વાત કરી. કેટલાક વિદ્યાર્થીઓએ ઓબીસી ઉમેદવારોને ઓછા ગુણનો અનુભવ કર્યાનો વાત કરી. આપણે ઇન્ટરવ્યુની જ્યારે વાત કરીએ ત્યારે ઇન્ટરવ્યુમાં જે ઓબીસી ઉમેદવાર છે એમને બહુ ઓછા માર્ક્સ આપેલા છે. એ મેં જોયેલું છે, એનાલિસિસ કરેલું છે. અને જે બીજા જે કાસ્ટના છે એ લોકોને વધારે મળેલું છે. કોઈ સિનિયર ઓથોરિટી પર્સનને કાઢશો તો કંઈ બદલાઈને જ જવાનું. બદલાશે તો એની માટે આખી સિસ્ટમને બદલવું પડશે. બીજી તરફ ઓબીસી મોરચાના પ્રમુખ નવઘણજી ઠાકોર પણ ઠાકરસિંહ રબારીની માંગને સમર્થન આપ્યું. એમ ચોક્કસ સમાજના વિદ્યાર્થીઓને ફાયદો કરવા માટે ઓબીસી, એસટી, એસસી ત્રણે સમાજના બાળકોને મૌખિક ઇન્ટરવ્યુમાં ઉડાડી દીધું. જોકે પાટીદાર નેતાઓ હસમુખ પટેલના સમર્થનમાં આવ્યા અને ઠાકરસિંહ રબારીને આક્ષેપના પુરાવા જાહેર કરવા પડકાર ફેંક્યો. હવે એમને દુખે પેટ ને કૂટે માથું એમનો મૂળ મુદ્દો છે કે ઓબીસી વર્ગીકરણની વાત કરી. હું માનું છું અધૂરા લેસને વાત કરી. એમાં જો સૌથી વધારે વિદ્યાર્થીઓમાં કોઈને અન્યાય થતો હોય તે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને થાય છે. નિષ્ઠાવાન જે અધિકારી છે એને પણ માત્ર જ્ઞાતિના નામે ટાર્ગેટ કરી અને એનો વિરોધ નોંધાવો એ પણ સારી બાબત નથી. એટલે જે કોઈ પણ લોકો માત્ર એમને વાતોથી વિરોધ કરી રહ્યા છે, ચોક્કસ પુરાવા સાથે સરકારને રજૂઆત કરવી જોઈએ. મહત્વનું છે કે આ મુદ્દે અમારી ટીમે હસમુખ પટેલનો સંપર્ક કર્યો, પણ તેમનો સંપર્ક ન થઈ શક્યો. અમારી તરફથી હસમુખ પટેલનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે. જૂનાગઢમાં ધારાસભ્ય ભગવાનજી કરગટિયા અને સ્થાનિકો વચ્ચે ચકમક, ધારાસભ્ય અપશબ્દો બોલ્યાનો આરોપ. જૂનાગઢના માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા વિવાદમાં આવ્યા. જામવાડી પુલના નિરીક્ષણ દરમિયાન અરજદાર સાથે બોલાચાલી થઈ અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અરજદારે આક્ષેપ કર્યો કે ધારાસભ્ય અધિકારીઓની હાજરીમાં અપમાનિત કર્યા, અપશબ્દો બોલ્યા અને દાદાગીરી કરી. બીજી તરફ ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ તમામ આક્ષેપોને ફગાવ્યા. તેમણે દાવો કર્યો કે અરજદાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હતો. તેમણે માત્ર રૂટીન શબ્દો જ ઉપયોગ કર્યા હતા અને કોઈ અપશબ્દો બોલ્યા નહોતા. તેમણે જણાવ્યું કે ગેરકાયદે પુલનું કામ બંધ કરવા 3 નોટિસ આપવામાં આવી હતી, છતાં કામ બંધ નહોતું કર્યું. અરજદારનો આરોપ કે સરપંચ અને ધારાસભ્ય પુલ તોડવા માંગતા હતા. પુલ પોતાની માલિકીનો છે, જે તેમને તોડવા નથી દેવો.
ગીર સોમનાથના છારા ગામે દરિયામાં 4 યુવકો ડૂબ્યા, 2ના મોત. માછીમારોની નજર પડતા 2 યુવકનું રેસ્ક્યુ કર્યું, 2 દરિયામાં લાપતા. દરિયામાં ભારે કરંટના લીધે સ્થાનિક તરવૈયા માટે યુવકની શોધખોળ મુશ્કેલ. રાજકોટના લોથડા ગામે વરસાદી પાણીના ખાડામાં ડૂબતા 2 બાળકોના મોત. છપછપિયા કરવા ગયેલા 2 ભૂલકાઓ ડૂબ્યા. બંને બાળકો મૂળ મધ્યપ્રદેશના પરિવાર મજૂરી માટે આવ્યા હોવાની જાણકારી. રાજકોટમાં દૂધ ભરેલું ટેન્કર નદીમાં ખાબક્યું. થાણા ગાલોલ ગામની ઘટના હોવાની જાણકારી, જ્યાં ગાલોરિયા નદી પુલ પરથી ટેન્કર પલટી ગયું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં, ક્રેનની મદદથી ટેન્કર બહાર કઢાયું. સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે સ્થાનિકોને રાહત. નોટિસ વગર ડિમોલિશન ન કરવાનો હાઈકોર્ટનો મનપાને આદેશ. મનપાએ પણ નોટિસ વગર ડિમોલિશન ન કરવાની આપી બાંહેધરી. રાજકોટમાં વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા. કોર્પોરેટરના પતિ અમિત ચૌધરી સહિત કુલ 5 જુગારીઓની અટકાયત. નજીકના જ બંગલા પાસેની ઓફિસમાં ચાલતું હતું જુગારધામ. અમદાવાદના રખિયાલના મહિલા ભાજપ કાર્યકર્તાને સ્થાનિક ભાજપ હોદ્દેદાર પર બીભત્સ માંગણી કરવાનો આરોપ. બાપુનગર ધારાસભ્ય શહેર અને પ્રદેશ પ્રમુખને પત્ર લખી ન્યાયની માંગ. ધારાસભ્ય દિનેશસિંહ કુશવાએ તપાસની આપી ખાતરી. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં રાજ્ય પોલીસનો મોટો નિર્ણય. પોલીસ માત્ર નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની કરશે ચકાસણી. અરજદારના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત નહીં. ચોવીસ કલાક ચાલી હતી રેડ, જેમાંથી પકડાયા અનેક જુગારીઓ. 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. રાજ્યમાં તહેવારો નજીક આવતા જ તીન પત્તીના શોખીનો સક્રિય થઈ ગયા છે. જોકે પોલીસ આવા શકુનીઓને વીણીને ઝડપી રહી છે. અમદાવાદના દરિયાપુરથી આવા જ સેંકડો જુગારીઓ ઝડપાયા. મનપસંદ જીમખાના પર એસએમસીએ દરોડા પાડ્યા અને 187 જુગારીઓને ઝડપી લીધા. જુઓ, લાઇનસર શિસ્તબદ્ધ બેસેલા આ તીન પત્તી લવર છે. થોડી વાર પહેલા તેઓ બાજી પર બાજી રમી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમના રંગમાં ભંગ પાડી દીધો અને હવે તમામને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. જીમખાના પર એસએમસીની 5 ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. સતત 24 કલાકથી વધુ સમય સુધી કાર્યવાહી ચાલી અને સ્થળ પરથી 3 લાખ રૂપિયાથી વધુની રોકડ કબજે કરાઈ. જુગાર રમવા આવેલા લોકોના વાહનો પણ પોલીસે જપ્ત કર્યા. પ્રાથમિક તપાસ દરમિયાન મુખ્ય આરોપી તરીકે ગોવિંદ ઉર્ફે ગામા કાલિદાસ પટેલનું નામ સામે આવ્યું. તપાસમાં એવી માહિતી સામે આવી કે ગ્રાઉન્ડ ફ્લોર પર આવનાર લોકો પાસેથી રોકડ જમા કરાવવામાં આવતી હતી અને તેના બદલામાં રસીદ આપવામાં આવતી હતી. ત્યારબાદ બીજા અને ત્રીજા માળે એ જ રસીદના આધારે જુગાર રમાડવામાં આવતો. હાલ પોલીસ આ જુગારધામ સાથે સંકળાયેલા અન્ય લોકોને આર્થિક વ્યવહારોની તપાસ કરી રહી છે. આ તરફ મોરબી તાલુકા પોલીસે રાધે કોલ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા. કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ અગ્રણી જયેશ કાલરિયા સહિત 4 શખ્સ જુગાર રમતા ઝડપાયા. સ્થળ પરથી પોલીસે 5,24,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને વધુ તપાસ શરૂ કરી. તો જીમખાનાના રેડ મામલે 180 આરોપીઓને લઈ પોલીસ મેટ્રો કોર્ટ પહોંચી હતી. 4 મોટી બસ અને 1 નાની બસ ભરી આરોપીઓ મેટ્રો કોર્ટ લવાયા. દરોડા દરમિયાન રૂપિયા 3 લાખથી વધુની રોકડ, જુગારનો મુદ્દામાલ અને અનેક વાહનો કબજે કરાયા છે. તપાસમાં જુગારધામનો મુખ્ય સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા કાલિદાસ પટેલ હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓને આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કમરતોડ રસ્તાની તસવીરો આવી સામે. શહેર લોકો પરેશાન. રાજ્યમાં વરસાદ બાદ અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. વલસાડ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચમાં અનેક વિસ્તારોના રસ્તાઓ કમરતોડ અને મણકાભાંગ બની ગયા છે. રસ્તે ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને એના જ કારણે અનેક સ્થળોએ અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. પ્રથમ વાત વલસાડની. વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદની જ અનેક રસ્તાઓનું ધોવાણ થયું. સૌથી વધુ ખરાબ હાલત નાના પોંઢા અને ધરમપુર વચ્ચે વડખંભા નજીક આવેલા પાર નદીના પુલની બની. વાપી, શામળાજી અને ધરમપુર નાસિક નેશનલ હાઈવે પર આવેલા મહત્વના પુલ પર મોટા ખાડા પડી ગયા છે. ભારે વાહનો સહિત દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે. વરસાદને કારણે ખાડાઓ વધુ મોટા બન્યા. વરસાદી પાણી ભરાતા ખાડા દેખાતા બંધ થયા અને નાના વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું. પુલ પર વાહન વ્યવહાર ધીમો પડ્યો અને લાંબા ટ્રાફિક જામ સર્જાયા. કલાકો સુધી વાહન ચાલકો રસ્તા પર અટવાયા. સ્થાનિકોએ દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદ કરી. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા પુલ પર પડેલા ખાડાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી. અમદાવાદના વસ્ત્રાલ અને ગોતાના રસ્તાઓ ઉબડખાબડ, સ્થાનિકોમાં રોષ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં નવનિર્મિત રોડ થોડા જ સમયમાં બિસ્માર બન્યો. રસ્તા પર મોટા ખાડા પડ્યા, ડામર ઉખડ્યો અને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું. સ્થાનિકોએ રોડના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપ કર્યા. બીજી તરફ અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ રસ્તાઓની હાલત ખરાબ બની. રોડ રસ્તા લોકો માટે માથાનો દુખાવો બન્યા. ખાસ કરીને સ્મશાન સુધી પહોંચવાનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વાહન ચાલકોને ખાડાઓના કારણે ધીમી ગતિએ પસાર થવું પડ્યું. કોઈ પણ બીમાર માણસને લઈ જવું હોય તો પણ તકલીફ. દર વખત આ તકલીફ છે. કેટલી વખત રજૂઆત કરીએ, સાહેબો આવીને જોઈને જતા રહે. બીજા દિવસે થોડી ઘણી દેખાવ ખાતર માટી નોખવી.
પણ એનો કોઈ અમલ થતો જ નહીં કે ભાઈ કાયમનું સોલ્યુશન લાવવાનો કોઈ રસ્તો કરતા જ નહીં આ લોકો. આ તરફ ભરૂચ શહેરમાં શ્રાવણ ચોકડીથી ગેલ સુધીનો માર્ગ પણ ચોમાસા બાદ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયો. રસ્તા પર મોટા ખાડા અને કાદવના કારણે રોજિંદા વાહન વ્યવહાર પર ગંભીર અસર થઈ. એક હાઈવા ટ્રક કાદવમાં ફસાયો અને ટ્રાફિક જામ સર્જાયો. સ્કૂલ બસ પણ રસ્તામાં ફસાતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકો છેલ્લા 2 વર્ષથી માર્ગના સમારકામ માટે અનેક રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો. તેમ છતાં અસરકારક કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ છે. વરસાદે રાજકોટમાં રસ્તાની કામગીરીની ખોલી પોલ. રાજકોટના નજીવા વરસાદી રસ્તાઓની પોલ ખોલી. માત્ર 15 ઇંચ વરસાદ બાદ રૈયા ચોકડીથી રૈયા સ્માર્ટ સિટી તરફ જતો માર્ગ બિસ્માર બન્યો. રૈયા ગામને 2 ચૂંટણી પહેલા મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યું હતું, છતાં આજ દિન સુધી વિસ્તારમાં રોડ રસ્તાની પૂરતી સુવિધા મળી રહી. સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાના અભાવ અંગે નારાજગી વ્યક્ત કરી. બાકી તમે આગળ જો સ્માર્ટ સિટીમાં બહુ મસ્ત સરસ મજાના રસ્તા છે. અહીં તમે જાઓ રૈયામાં, ત્યાં બધા સરસ રસ્તા છે. આ એક રસ્તા સાથે જ છેલ્લા 10 વર્ષથી આ ન્યાય થાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કોર્પોરેટરો રહેતા વિસ્તારમાં નિયમિત સફાઈ અને સારા રસ્તાઓ જોવા મળ્યા, જ્યારે સામાન્ય લોકોના વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત બિસ્માર બની. વર્ષ દરમિયાન રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં નજીવા વરસાદમાં રસ્તાઓ તૂટી પડ્યા. કોર્પોરેટર જોતા જ હશે, એ કઈ આંધ્રા તો છે નહીં. કોર્પોરેટર આવતા જ હોય, વિઝિટમાં જોતા જ હશે, પણ કેમ નથી કરતા, શું નથી કરતા, એ તો એ લોકોને ખબર હોય. કેમ કઈ આમાં એક્શન લેતા નથી. હવે સ્થાનિકો કંટાળ્યા છે અને બિસ્માર રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવા માંગ કરી છે. છોટાઉદેપુરમાં પણ મણકા તોડ રસ્તાથી લોકો પરેશાન. કેટલાક વિસ્તારમાં તો બસ કે 108 પણ નથી જઈ શકતી. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં નવલાજા રેણદા માર્ગની બિસ્માર હાલત વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલો નવલાજા રેણદા માર્ગ છેલ્લા 5 વર્ષથી બિસ્માર હોવાનો દાવો છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા અંદાજે 15 કિલોમીટર લાંબા માર્ગ પર અસંખ્ય ખાડા પડ્યા. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા ખાડા દેખાતા બંધ થયા અને અકસ્માતનો ભય વધ્યો. આ માર્ગ પરથી દરરોજ ખાનગી વાહનો અને ટ્રક પસાર થાય છે. બિસ્માર રસ્તાને કારણે એસટી બસ સેવા પણ અસરગ્રસ્ત બની રહી છે. ગોજારિયા મોડેલ શાળાના વિદ્યાર્થીઓને નવલાજા ગામે ઉતારી દેવામાં આવતા હોવાનો દાવો છે, જે બાદ વિદ્યાર્થીઓને રેણધાગ સુધી અંદાજે 7 કિલોમીટર પગપાળા જવું પડે છે. એટલું જ નહીં, 108 એમ્બ્યુલન્સને પણ દર્દીઓને ક્વાંટ પહોંચાડવામાં કલાકો લાગી જાય છે. છોકરા ભણવા જાય કાં તો દવાખાને કોઈ જાય, અવર જવર થાય તો બહુ હેરાન થાય છે. બસો નહીં જતી, 108 આવે તો 108 ઊભી રહી જાય છે. મોટા મોટા સાધનો ફસાઈ જાય છે, કોઈ ગાડી પલટી જાય છે, કેટલી નુકસાન થાય. સ્થાનિકો અને વાહન ચાલકોએ લાંબા સમયથી માર્ગના સમારકામ અને નવીનીકરણની માંગ કરી છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સ્ટેશન પર બની છે ચોંકાવનારી ઘટના. પૂર ઝડપે આવતી બાઇક અને કાર વચ્ચે જબરજસ્ત ટક્કર લાગી. બાઇક અને ભલેનો કાર ધડાકાભેર સામસામે અથડાઈ. ધ્રુજાવી દેતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. કાર સાથે અથડાતા બાઇક ચાલક 8 ફૂટ હવામાં ફંગોળાયો. ફિલ્મી સ્ટાઇલથી બાઇક ચાલક ઉછળીને કારની પાછળ પટકાયો. કાર ચાલક ગુજરાતના પાટણનો હોવાનું જાણવા મળ્યું છે. બાઇક ચાલક સહિત 2 લોકો ગંભીર રીતે ઘાયલ. ઘટના સ્થળે ભારે અફરાતફરીનો માહોલ. અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીએ લીધો વધુ એક ભોગ. અકસ્માતમાં યુવકનું મોત. સીસીટીવીમાં કેદ ઘટના. સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીએ વધુ એક આશાસ્પદ યુવકનો ભોગ લીધો. સુરતમાં ખાડાના કારણે અકસ્માત સર્જાતા યુવકનું મોત થયું. વડોદરા વિસ્તારની આ ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં યુવક ખાડાના કારણે પટકાયો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. વડોદરા વિસ્તારમાં આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જતા માર્ગ પર ઘટના બની. અંધારા અને વરસાદી પાણી ભરાયેલા 2 થી 3 ફૂટ ઊંડા ખાડામાં બાઇક ખાબક્યું, જેમાં યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું. સ્થાનિકોનો આરોપ છે કે વારંવારની રજૂઆત છતાં રોડનું સમારકામ ન થયું. 150 ફૂટના માર્ગ પર સ્ટ્રીટ લાઇટ પણ ન હતી, જેના કારણે અકસ્માત સર્જાયો. આ તરફ વરસાદે વિરામ લીધા બાદ સુરતના વેસુ કેનાલ રોડ પર મસ્ત મોટો ભૂવો પડતા હાલાકી સર્જાઈ. તાજેતરમાં જ બનેલો રસ્તો અચાનક ધસી પડ્યો, જેના કારણે ભૂવો પડતા પાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો અને તંત્ર તાત્કાલિક સમારકામ અર્થે દોડતું થયું. છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લેતા સુરતવાસીઓને વરસાદમાંથી રાહત મળી છે, પરંતુ હવે શહેર સામે આવી જ એક નવી સમસ્યા ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની નીચે પસાર થતી ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં નહોતી આવી અને પૂરતી ગુણવત્તા સાથે બેકફિલિંગ કે કોમ્પેક્શન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે વરસાદી પાણીના દબાણ વચ્ચે જમીન પોલાણવાળી બની ગઈ અને આખરે રસ્તો ધસી પડતા મસમોટો ભૂવો પડ્યો. સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યું. 132 મીટરને પાર જળ સપાટી. નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 132 મીટરને પાર પહોંચી છે.
ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાંથી 94,444 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 132.5 મીટરે પહોંચી છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી 132 મીટરથી ઉપર નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં અંદાજે 1 મીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી જળ સપાટી પહોંચવામાં હવે માત્ર 6.68 મીટર જ બાકી છે. ડેમમાં પાણીનો જથ્થો વધતા સરદાર સરોવર ડેમ અંદાજે 75% ભરાયો છે. ઉપરવાસમાં સારો વરસાદ ચાલુ રહેતા આગામી દિવસોમાં પણ ડેમની સપાટી વધુ વધે તેવી શક્યતા છે. કુદરતના બે અનોખા નજારાએ લોકોને વિચારતા કર્યા. મોરબીમાં તો કૂવામાં પાણી ડોલવા લાગ્યું. રાજ્યમાં કુદરતના બે અનોખા નજારાઓએ લોકોમાં ભારે કુતૂહલ જગાવ્યું. મોરબીમાં એક કૂવામાં અચાનક પાણી હિલોળે ચડ્યું, જ્યારે નર્મદાના ડેડિયાપાડામાં બોરિંગમાંથી કુદરતી રીતે પાણીનો ઝરો ફૂટ્યો. જુઓ આ દ્રશ્યો. પાણી ડોલી રહ્યું છે અને રીતસરનું હિલોળે ચડ્યું છે. દ્રશ્યો ભયાનક લાગી રહ્યા છે, ડરાવી રહ્યા છે અને કુતૂહલ પણ જગાવી રહ્યા છે. મોરબીના વીરપરડા ગામના દ્રશ્યો છે. અહીં કૂવામાં અચાનક પાણી હિલોળા લેતું જોવા મળ્યું. પાણીમાં થયેલી અસામાન્ય હિલચાલથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા અને આ જ દ્રશ્યોએ અનેક સવાલો ઊભા કરી દીધા. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કૂવા પાસે પહોંચ્યા અને ઘટનાને નિહાળી. કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જોકે કૂવામાં પાણી આ રીતે કેમ હિલોળા લેતું હતું તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ઘટનાએ સ્થાનિકો સાથે નિષ્ણાંતોનું પણ ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામમાં કુદરતનો અનોખો કરિશ્મો જોવા મળ્યો. ગામમાં કરાયેલા બોરિંગમાંથી અચાનક કુદરતી રીતે પાણીનો ઝરો ફૂટ્યો. સતત દબાણ સાથે સ્વચ્છ પાણી બહાર આવતું રહ્યું. આ દ્રશ્યો જોવા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સ્થાનિકો માટે બોરિંગમાંથી ફૂટેલો ઝરો આકર્ષણનું કેન્દ્ર બન્યો. કુદરતી ઝરાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. નવા નીરના વધામણા સમયે બેદરકારી. ફોટોશૂટ માટે લોકોને ડેમ પર ઊભા રખાયા. અમરેલીના લાઠી તાલુકાના મતીરાળા ગામમાં બેદરકારીનો વિડીયો વાયરલ થયો. નવા નીરના વધામણાના નામે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની તસવીરો સામે આવતા જ વિવાદ ઉભો થયો. મહત્વનું છે કે મતીરાળા ગામ પાસેની જમકુડી નદીના ચેકડેમ પર કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન શૂટિંગ માટે બાળકો, મહિલાઓ અને અન્ય લોકોને ચેકડેમની જોખમી પાળ પર ઊભા રખાયા. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન સુરક્ષાના કોઈ સાધનો જોવા મળ્યા નહીં. વરસાદી માહોલ વચ્ચે શૂટિંગ કરવામાં આવ્યું. હવે સવાલ એ છે કે માત્ર પબ્લિસિટી અને વાહવાહી માટે લોકોના જીવ જોખમમાં મૂકવા કેટલા યોગ્ય છે? વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ ફેલાયો. હવે અને બેદરકાર જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યું. 132 મીટરને પાર જળ સપાટી. નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 132 મીટરને પાર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાંથી 94,444 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 132.5 મીટરે પહોંચી છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી 132 મીટરથી ઉપર નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં અંદાજે 1 મીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી જળ સપાટી પહોંચવામાં હવે માત્ર 6.68 મીટર જ બાકી છે. ડેમમાં પાણીનો જથ્થો વધતા સરદાર સરોવર ડેમ અંદાજે 75% ભરાયો છે. ઉપરવાસમાં સારો વરસાદ ચાલુ રહેતા આગામી દિવસોમાં પણ ડેમની સપાટી વધુ વધે તેવી શક્યતા છે. કુદરતના બે અનોખા નજારાએ લોકોને વિચારતા કર્યા. મોરબીમાં તો કૂવામાં પાણી ડોલવા લાગ્યું. રાજ્યમાં કુદરતના બે અનોખા નજારાઓએ લોકોમાં ભારે કુતૂહલ જગાવ્યું. મોરબીમાં એક કૂવામાં અચાનક પાણી હિલોળે ચડ્યું, જ્યારે નર્મદાના ડેડિયાપાડામાં બોરિંગમાંથી કુદરતી રીતે પાણીનો ઝરો ફૂટ્યો. જુઓ આ દ્રશ્યો. પાણી ડોલી રહ્યું છે અને રીતસરનું હિલોળે ચડ્યું છે. દ્રશ્યો ભયાનક લાગી રહ્યા છે, ડરાવી રહ્યા છે અને કુતૂહલ પણ જગાવી રહ્યા છે. મોરબીના વીરપરડા ગામના દ્રશ્યો છે. અહીં કૂવામાં અચાનક પાણી હિલોળા લેતું જોવા મળ્યું. પાણીમાં થયેલી અસામાન્ય હિલચાલથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા અને આ જ દ્રશ્યોએ અનેક સવાલો ઊભા કરી દીધા. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કૂવા પાસે પહોંચ્યા અને ઘટનાને નિહાળી. કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જોકે કૂવામાં પાણી આ રીતે કેમ હિલોળા લેતું હતું તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ઘટનાએ સ્થાનિકો સાથે નિષ્ણાંતોનું પણ ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામમાં કુદરતનો અનોખો કરિશ્મો જોવા મળ્યો. ગામમાં કરાયેલા બોરિંગમાંથી અચાનક કુદરતી રીતે પાણીનો ઝરો ફૂટ્યો. સતત દબાણ સાથે સ્વચ્છ પાણી બહાર આવતું રહ્યું. આ દ્રશ્યો જોવા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સ્થાનિકો માટે બોરિંગમાંથી ફૂટેલો ઝરો આકર્ષણનું કેન્દ્ર બન્યો. કુદરતી ઝરાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. નદીએ સર્જી તારાજી. કાંઠાના ગામ અને ખેતરમાં હજુ નથી ઓસર્યું પાણી. દાદર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય. ભરૂચમાં ઢાઢર નદીએ તારાજી સર્જી. નદીનું પાણી કાંઠાના ગામોમાં ફરી વળતા માર્ગો બંધ થયા, જ્યારે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી.
આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીની જળ સપાટી 97.5 ફૂટે પહોંચી. નદી બે કાંઠે વહેતી થતા કોબલા, મંજુલા સહિતના કાંઠાના ગામો પાણીની અસર હેઠળ આવ્યા. કોબલાથી દાદાપોર અને વણછરા જતા માર્ગો પાણીમાં ગરકાવ થયા, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મંજુલા ગામના અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ અને ઊભા પાકને નુકસાન પહોંચવાની માહિતી સામે આવી. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. ધાધર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે. આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય ઠાકરે જણાવ્યું છે કે જો ઢાઢર નદીનું સમયસર પહોળીકરણ અને ઊંડાણ કરવામાં આવ્યું હોત તો દર વર્ષે સર્જાતી પૂર જેવી સ્થિતિ ટાળી શક્યા હોત. તેમણે તંત્ર સમક્ષ વહેલી તકે કામગીરી હાથ ધરવાની માંગ કરી. જૂનાગઢના વધાવીના ખેડૂતો આંદોલનના મૂળમાં ડાઇંગ ઉદ્યોગથી નદીઓ પ્રદૂષિત થતી હોવાનો દાવો. જૂનાગઢના વંથલીના વધાવી ગામમાં ખેડૂતમાં ઉબેણ અને ઓજત નદીમાં પ્રદૂષિત પાણી છોડવા અંગે ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓજત અને ઉબેણ નદીમાં ડાઇંગ ઉદ્યોગમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. ખેડૂતોનો દાવો છે કે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા હજારો માછલીઓના મોત થયા, પશુધન અને ખેતીને નુકસાન થઈ રહ્યું છે, તેમજ લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. એ ડેમનું પાણી અમને કોઈ લાયક નથી. એ પાણીની અંદર જેતપુર ડાંગવાળા એ અઢળક કેમિકલ નાખીને અમારી નદીને પ્રદૂષણ બનાવી છે. વર્ષોથી રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતો હવે દોષિતો સામે કડક કાર્યવાહી, પાણીની વૈજ્ઞાનિક તપાસ અને કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવાની માંગ કરી રહ્યા છે. માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આવતીકાલથી વાતાવરણમાં આવી શકે છે પલટો, અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો 5મીથી વાતાવરણમાં પલટો આવશે. 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તાપી નદીનું 10 કરોડ વધવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ સુધી વરસાદ પડે તેવી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 23 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે. મઘા નક્ષત્ર દરમિયાન પણ સારો વરસાદ પડી શકે. સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે. ઉપરાંત ભાદરવામાં ગણેશ ચતુર્થી અને 12 સપ્ટેમ્બર બાદ પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.